નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવા ઇન્ટરનેશનલ સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5ની અંદર ગુજરાતી વિષયની અંદર પાઠ નંબર 3નો અભ્યાસ કરી રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેક્સ્ટ બુકની પ્રવૃત્તિની અંદર આજે આપણે આગળની પ્રવૃત્તિનો અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે ટેક્સ્ટ બુકની અંદર આગળની પ્રવૃત્તિનો અભ્યાસ કરીશું। તમારે ધ્યાનપૂર્વક જોવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી વિષયની અંદર પાઠ નંબર 3 હું પતંગિયું મારા પિલ્લુનું, તો આ પાઠનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજે હવે આપણે આગલી પ્રવૃત્તિનો અભ્યાસ કરવાનો છે, તો તમારે મારી સાથે ધ્યાનપૂર્વક પ્રવૃત્તિ જોવાની રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આગલી પ્રવૃત્તિની અંદર શું છે, તો કે આપણે વાતચીતના પ્રશ્નોનું સોલ્યુશન કરી ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ ખરા ખોટા હતા એ પણ પ્રવૃત્તિ કરી ચૂક્યા છીએ। કૌંસમાંથી વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા લખો એ પણ આપણે કરી ચૂક્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજની પ્રવૃત્તિ છે પ્રશ્નોના જવાબ છે। તો કે પ્રશ્નોના જવાબ લખો। પહેલો જ પ્રશ્ન છે કે લીમડાના પાન પર કાણા કેમ હતા। પ્રશ્ન નંબર 1 જો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 કે લીમડાના પાન પર કાણા કેમ હતા, તો એનો જવાબ છે કે લીલી લીલી અને ઝીણી ઝીણી ઈયળોએ પાંદડા ખાધેલા હતા, તેથી લીમડાના પાન પર કાણા હતા। તો વિદ્યાર્થી મિત્રો, જવાબ છે કે લીલી લીલી અને ઝીણી ઝીણી ઈયળોએ પાંદડા ખાધેલા હતા, તેથી લીમડાના પાન પર કાણા હતા। પ્રશ્ન નંબર 2 ઈવા કેમ ઉદાસ થઈ ગઈ। પ્રશ્ન નંબર 2 ઈવા કેમ ઉદાસ થઈ ગઈ, તો એનો જવાબ છે એક સાંજે પીલુભાઈએ શાંત જણાયા, કોસેટાનો રંગ ઘાટો થઈ ગયેલું અને ચૂપચાપ પડી રહેલા પીલુનો આવો બદલાવ જોઈ તેને કશું થયું તો નથી ને, એવા વિચારે ઈવા ઉદાસ થઈ ગઈ હતી। પ્રશ્ન નંબર 3 ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી કેમ ના ગયા, કે ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા કેમ પડી ના ગયા, તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે કે ઈંડા પાંદડાને ચોટેલા હતા, તેથી ઈંડા પડી ના ગયા। એટલે કે ધક્કો લાગવા છતાં ઈંડા કેમ ના પડી ગયા, તો ઈંડા પાંદડા પર ચોટેલા હતા, તેથી ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી ના ગયા। પ્રશ્ન નંબર 4 દ્વિજ અને ઈવા ક્યારે ક્યારે પીલુની સંભાળ લેતા હતા। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4 કે દ્વિજ અને ઈવા ક્યારે ક્યારે પીલુની સંભાળ લેતા હતા, તો એનો જવાબ છે સવાર અને સાંજ નિશાળે આવતા અને જતા તેઓ પીલુની સંભાળ લેતા હતા, કે દ્વિજ અને ઈવા સવાર અને સાંજ અને નિશાળે આવતા અને જતા તેઓ પીલુની સંભાળ લેતા હતા। પ્રશ્ન નંબર 5 તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 5 તમારે ધ્યાનપૂર્વક જોવાનો છે। પ્રશ્ન નંબર 5 તો અહીંયા પ્રશ્ન નંબર 5ની અંદર જુઓ, પ્રશ્ન નંબર 5 તો પ્રશ્ન નંબર 5ની અંદર શું છે કે દ્વિજ અને ઈવા ફાંટી આંખે શું જોઈ રહ્યા હતા, કે દ્વિજ અને ઈવા ફાંટી આંખે શું જોઈ રહ્યા હતા, તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે કે ખોખામાં રહેલો કોસેટો થોડી વારે તૂટ્યો, કે ખોખાની અંદર રહેલો કોસેટો થોડી વારે તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું, એ જીવડાની પાંખો હતી, પણ તેની પાંખો ચોટેલી હતી। હળવેથી તેને પોતાની પાંખો ખોલી પીલું હવે પતંગિયું બની ગયું એ નરી આંખે જોઈ રહ્યા હતા। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપેલા વાક્ય પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે। વાક્ય નંબર 1 આપણે 5 પ્રશ્નો જોયા, હવે આપણે આગળની પ્રવૃત્તિ છે કે આપેલા વાક્ય પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે। તો વાક્ય છે અને વાક્ય છે બીજી સવારે ઉઠતા વેત બંને મીઠા લીમડા પાસે આવ્યા। બીજી સવારે ઉઠતા વેત બંને મીઠા લીમડા પાસે આવ્યા, તો બંને એટલે કેટલા વ્યક્તિ, પહેલો જ પ્રશ્ન છે બંને એટલે કેટલા વ્યક્તિ, બંને એટલે 2 વ્યક્તિ, બંને એટલે કેટલા વ્યક્તિ, બંને એટલે 2 વ્યક્તિ। મીઠા લીમડા પાસે કોણ આવ્યું, તો મીઠા લીમડા પાસે દ્વિજ અને ઈવા આવ્યા। મીઠા લીમડા પાસે કોણ આવ્યું, તો દ્વિજ અને ઈવા। પ્રશ્ન નંબર 3 આ લીમડાના પાનનો સ્વાદ કેવો છે, તો આ લીમડાનો પાનનો સ્વાદ કેવો છે વિદ્યાર્થી મિત્રો, તુરો છે, કેવો છે, તુરો, તો તમારે તુરો લખવાનો। પ્રશ્ન નંબર 4 ભાઈ બહેન લીમડા પાસે ક્યારે આવ્યા, તો કે ભાઈ અને બહેન લીમડા પાસે ક્યારે આવ્યા હતા,
તો કે સવારે. તો શું આવશે જવાબ? સવારે. તો તમારે સવારે લખવાનું કે ભાઈ અને બેન લીમડા પાસે સવારે આવ્યા હતા. આગળની પ્રવૃત્તિ છે કે નામ, સ્થળ અને સમય. તો કે નામની અંદર 1 નંબરમાં આવશે દ્વિજ. અહીંયા શું લખશું? દ્વિજ. તો નામની અંદર અહીંયા શું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા શું લખશું? દ્વિજ. સ્થળ કયું છે? ઘરનું આંગણું. સમય કયો છે? સવારે 7 વાગે. બીજા નંબરમાં કોણ છે? ઈવા. તો અહીંયા ઈવા લખવાનું. સ્થળ કયું છે? ઘરનું આંગણું છે. સમય કયો છે? તો સવારે 7 વાગે. આ રીતે અમારી પ્રવૃત્તિ છે. હવે આગલો બ પ્રશ્ન છે કે તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો એટલે બંને જણા ચિંતા થઈ કે ઈંડા પડી જશે. શું કે છે? તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો એટલે બંને જણાને ચિંતા થઈ કે ઈંડા પડી જશે. તો પ્રશ્ન નંબર 1, બંને જણ એટલે કોણ કોણ? બંને જણ એટલે કોણ કોણ? તો બંને જણ એટલે અહીંયા લખવાનું તમારે દ્વિજ અને ઈવા. બંને એટલે કોણ કોણ? દ્વિજ અને ઈવા. એ જ રીતે બીજો પ્રશ્ન છે કે ઈંડા ક્યાં હતા? તો ઈંડા ક્યાં હતા? ઈંડા પાંદડા પર હતા. તો અહીંયા લખવાનું ઈંડા પાંદડા પર હતા. ઈંડા ક્યાં હતા? ઈંડા પાંદડા પર હતા. એ જ રીતે પ્રશ્ન છે આગલો. તો આગલા પ્રશ્નની અંદર જોવાનું છે કે બંને કઈ વાતે ગભરાયા? બંને જણ કઈ વાતે ગભરાયા હતા? તો એનો જવાબ છે બંને જણ કઈ વાત ઉપર ગભરાયા? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, બંને કઈ વાતે ગભરાયા હતા એનો જવાબ છે બંને જણને ચિંતા થઈ કે ઈંડા પડી જશે એ વાત ઉપર ગભરાયા હશે. અથવા બંને એ વાત ઉપર ગભરાયા કે પાંદડાવાળી ડાળી ધક્કો લાગવાથી ઈંડા પડી જવાની બીકે બંને વ્યક્તિ ગભરાયા હશે. આગળ પ્રવૃત્તિ ઈયળ, કોસેટો અને પતંગિયું વિશે આવતા પાઠમાં 2 વાક્ય શોધીને લખવું. કે પાઠમાંથી વાક્ય શોધીને લખવાનું. અહીંયા ઈયળ, તો ઈયળથી ઉપરથી આપણે અહીંયા વાક્ય બનાવવાનું છે કે જુદા જુદા પાન પર ભાંખડિયા પરથી ઈયળો. કે જુદા જુદા પાન પર ભાંખડિયા ભરતી ઈયળો. કે જુદા જુદા પાન પર ભાંખડિયા ભરતી ઈયળો. બીજું વાક્ય બનાવવાનું છે. તો બીજું વાક્ય છે પહેલી નજરે તો લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી ઈયળ દેખાય જ નહીં. તો તમારે લખવાનું અહીંયા પહેલી નજરે તો લીલા પાંદડા પર કોઈ લીલી ઈયળ દેખાય નહીં. આ રીતે 2 વાક્ય બનાવવાનું છે. બીજું કોસેટો. તો કોસેટા ઉપરથી વાક્ય કે કોસેટો એકદમ કઠણ હતો. એક વાક્ય. વાક્ય નંબર 2, થોડી વારમાં કોસેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું. બીજું વાક્ય છે થોડી વારમાં કોસેટો તૂટ્યો તેમાંથી જીવડું બહાર આવ્યું. આગલું છે તો વિદ્યાર્થી મિત્રો આગલો ટોપિક છે પતંગિયું. તો કે પતંગિયું શું છે? તો પતંગિયા ઉપરથી વાક્ય બનાવવાનું છે અહીંયા. તો તમારે અહીંયા 1 નંબરમાં વાક્ય લખવાનું કે લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો હતો. લીમડા પર પતંગિયાનો મેળો જામેલો હતો. એક વાક્ય. બીજા વાક્યમાં લખવાનું તેમનું વહાલું પીલું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું. કે તેમનું વહાલું પીલું સુંદર મજાનું પતંગિયું બની ગયેલું. હવે આગળની પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો, તમારે ધ્યાનપૂર્વક જોવાની છે. તો અહીંયા તમારે જોડકા જોડવાના છે. તો ઈંડા તમારે બીજા નંબરનું છે લાલ રંગ. ઈયળ આ પર કોસેટો. તો આ રીતે જોડવાનું છે. આ રીતે તમારે મેચ કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આગલી પ્રવૃત્તિ છે. તો આગલી પ્રવૃત્તિની અંદર તમારે શું છે? પતંગિયું. તો પતંગિયા પછી શું આવશે? તો વિદ્યાર્થી મિત્રો પતંગિયું પછી અહીંયા શું આવશે? તો તમારે આ પ્રવૃત્તિની અંદર કે અહીંયા તમને પતંગિયું આપેલું છે તો પછી શું? તો આપણે પહેલાં અહીંયા કોસેટો લખવાના. અહીંયા શું આવશે? કોસેટો. એના પછી એરો કરવાનું. શું આવશે? ઈયળ. પછી અહીંયા આવશે ઈંડા. તો શું આવશે? ઈંડા. પછી અહીંયા શું આવશે? ઈયળ. અહીંયા ઈંડા, અહીંયા ઈયળ અને અહીંયા કોસેટો. ઉપર પતંગિયું. આ રીતે પતંગિયું બને છે. તો વિદ્યાર્થી મિત્રો આજની પ્રવૃત્તિ આ રીતે આપણે પ્રવૃત્તિ જોઈ છે. તો પ્રવૃત્તિના જવાબો હવે તમારે શાંતિથી જોવાના છે. મિત્રો પેલા 5 પ્રશ્નના જવાબ છે. જુઓ પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3ના અહીંયા જવાબ તમારે શાંતિથી જોવા છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે શરૂઆતના જે 5 પ્રશ્નો જોયા હતા એના જવાબ છે 1, 2, 3, 4 અને 5. તો પહેલો જ જવાબ છે જુઓ. તો પહેલા જવાબની અંદર કે પાંદડા ઉપર કાણા કેમ હતા? તો એનો જવાબ છે લીલી અને ઝીણી ઈયળોએ પાંદડા ઉપર ખાધેલા હતા, એથી પાંદડા ઉપર કાણા હતા. બીજો પ્રશ્ન છે એક સાંજે પીલુભાઈ સાંજ જણાયા કોસેટાનો રંગ ઘાટો થઈ ગયેલો અને ચૂપચાપ પડી રહેલા એટલે પીલુને આવો જોઈ એને ઉદાસ થઈ ગયા. ત્રીજો પ્રશ્ન એટલે ઉદાસ થઈ ગયો એવું વિચારે. પ્રશ્ન નંબર 3
કે ઈંડાના પાંદડા કે ઈંડા કેમ ચોટેલા હતા? ઈંડાના પાંદડાને ચોટેલા હતા તેથી પડ્યા નહીં. તો જવાબ છે ઈંડાના પાંદડાનેથી ચોટેલા હતા તેથી. પ્રશ્ન નંબર 4નો જવાબ છે સવાર અને સોચ બંને નિશાળે આવતા અને જતા એ પિલ્લુની સંભાળ લેતા. પ્રશ્ન નંબર 4નો જવાબ છે જુઓ કે સવાર અને સાંજ અને નિશાળે આવતા અને જતા તેઓ પિલ્લુની સંભાળ લેતા હતા. પ્રશ્ન નંબર 5નો જવાબ છે ખોખામાં રહેલો કોસોટો થોડી વાર તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું અને એ જીવડાની પાંખો હતી પણ તેની પાંખો ચોટેલી હતી. હળવેથી તેણે પોતાની પાંખો ખોલી અને પેલું એ પતંગિયું બની ગયું. આ 5મા પ્રશ્નનો જવાબ છે. હવે આગલી પ્રવૃત્તિ છે તો આગલી પ્રવૃત્તિનો જવાબ છે તો બીજી સવારે ઉઠતા વેત બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા. એમાં 4 પ્રશ્નો હતા. 4 પ્રશ્નના જવાબ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે શાંતિથી જોવાના છે. તો પહેલો પ્રશ્ન હતો જુઓ બંને એટલે કેટલા વ્યક્તિ? એટલે 2 વ્યક્તિ હતા. મીઠા લીમડા પાસે કોણ કોણ આવ્યું? તો દ્રિજ અને ઈવા. આ લીમડાના પાનનો સ્વાદ કેવો હતો? તુરું. ચોથો પ્રશ્ન ભાઈ બહેન લીમડા પાસે ક્યારે પહોંચ્યા? તો સવારે. પછી નામ, સ્થળ અને સમય. તો નામ દ્રિજ, ઘરનું આંગણું અને 7 વાગે. બીજું નામ હતું દ્રિવા, ઘરનું આંગણું અને સવારે 7 વાગે. આ રીતે પ્રવૃત્તિ કરવાની છે. એના પછી હતા વિદ્યાર્થી મિત્રો બ. તો બની અંદર શું છે કે તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો એટલે બંને જણને ચિંતા થઈ કે ઈંડા પડી જશે. તો એના 3 વાક્યો છે. તો 3 વાક્યના જવાબ છે તો એકની અંદર બંને જણ એટલે કોણ કોણ? તો દ્રિજ અને ઈવા. ઈંડા ક્યાં હતા? તો પાંદડા પર. ઈંડા ક્યાં હતા? પાંદડા પર. પ્રશ્ન નંબર 3 બંને કઈ વાતે ગભરાયા? તો પાંદડાવાળી ડાળને ધક્કો લાગવાથી ઈંડા પડી જવાની બીકે બંને જણા ગભરાયા. ઈંડાની ચિંતા કોને થઈ? ઈંડાની ચિંતા દ્રિજ અને ઈવાને થઈ. એના પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે એના પછીનું આગળની પ્રવૃત્તિ છે. તો આગળની પ્રવૃત્તિની અંદર શું છે કે અહીંયા તમને આપેલા છે ઈયળ, કોસેટો અને પતંગિયા વિશે વાક્ય બનાવવાના છે. તો ઈયળ ઉપરથી વાક્ય બનાવશું કે જુદા જુદા પાન પર ભાંખડિયા ભરતી ઈયળો. બીજું વાક્ય છે પહેલી નજરે લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી ઈયળ દેખાય નહીં. આ રીતે તમારે 2 વાક્ય બનાવવાના છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને દેખો પતંગિયું કેવી રીતે બને? તો પહેલાં પતંગિયું હતું તો પતંગિયા પછી કોસેટું, ઈયળ અને ઈંડા. આ રીતે તમારે પતંગિયું બને છે. આ પ્રવૃત્તિ આવી રીતે કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રશ્નો જોયા, એના પછીના વિદ્યાર્થી મિત્રો અબ જોયા, એના પછી શબ્દો પરથી વાક્ય બનાવ્યા, પતંગિયું કેવી રીતે. આ બધી પ્રવૃત્તિ તમારે તમારી વર્કબુકની અંદર કરવાની, તમારી ટેક્સ્ટ બુકની અંદર પણ કરવાની છે અને ગુજરાતી નોટબુકમાં પણ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે પ્રવૃત્તિ જોઈ છે એ પ્રવૃત્તિ તમારી વિદ્યાર્થી મિત્રો તમારી વર્કબુકની અંદર, તમારી ટેક્સ્ટ બુકની અંદર અને ગુજરાતી નોટબુકમાં સારા અક્ષરે લખવાની છે. અને વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિનું તમારે વાંચન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમામ પ્રવૃત્તિ તમારે ધ્યાનપૂર્વક કરવાની છે. તો આપણે જે પ્રવૃત્તિ આ વિડીયોની અંદર જોઈ છે તો એની અંદર તમામ પ્રવૃત્તિના પ્રશ્નો છે, અબ છે એના પ્રશ્નો છે, પછી શબ્દો પરથી વાક્યો બનાવો અને વિદ્યાર્થી પતંગિયું કેવી રીતે બને છે. તો આ તમામ પ્રશ્નોનો આપણે સોલ્યુશન કરી ચૂક્યા છીએ. તો તમામ પ્રવૃત્તિ તમારી સ્વાધ્યાયપોથી, તમારી ગુજરાતી ટેક્સ્ટ બુકની અંદર અને ગુજરાતી નોટબુકમાં સારા અક્ષરે લખી અને ગૃહ કાર્ય તરીકે શાળાના મોબાઈલ પર સેન્ડ કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર, થેન્ક યુ.